प्रकट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराज आत्मीय युवा महोत्सवनी जय जय जय। प्रकट ब्रह्म स्वरूप जसभाई साहेब संत आज्ञा पर्व सुहृदम पर्व महोत्सवनी जय जय जय। आज के आनंद की जय जय जय। सद्गुरुदेव की जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। સરસ. નવેમ્બર મહિનાનો છેલ્લો ફ્રાઈડે, હવે ડિસેમ્બર ચાલુ થઈ જવાનો. ડિસેમ્બર એટલે ફ્લાઇટ ટુ ઇન્ડિયા. બધાને ઇન્ડિયા જવાના પ્લાન થાય. પંકજભાઈ વાત કરતા હતા તે વખત મને એક વિચાર આવ્યો કે ટેક્સ્ટ મેસેજીસ જે મોકલે છે અહીંથી અમારા વિજયભાઈ મોકલે છે ને, એમાં જે કોઈને કંઈક ટેક્સ્ટ મેસેજ એડ કરાવવા હોય તો તમને આપી દેજો તમારો ફોન નંબર, એટલે એ તમને ટેક્સ્ટ મેસેજ મોકલતા રહેશે. અને પંકજભાઈ કહ્યું એ સરસ વાત કરી કે શનિ અને રવિવારના પ્રોગ્રામમાં કંઈક ફેરફાર થાય આ હોલને લીધે ને આપણા મંદિરના કે કોઈને થયોને લીધે, તો આપણે સામેથી ફોન કરીને પૂછી લેવું સારું કે ક્યારે છે. અને એથી બી બીજું એક, જ્યારે ઘરેથી નીકળવાના હોઈએ ત્યારે બી પૂછીને નીકળવું, એટલે છેલ્લી મિનિટે બી કાંઈક ફેરફાર થયો હોય તો ખ્યાલમાં આવી જાય. અત્યારે ટેકનોલોજી એટલી બધી સરસ છે એનો કે ફોન ડાયલ કરવામાં કંઈ ટાઈમ નથી લાગતો એનો, એમાં એવો કંઈ મોટો ખર્ચો બી નથી. આપણે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર ફોન નહોતા, કંઈ આવું કમ્યુનિકેશન નહોતું, છતાંય કેટલો બધો ઈશક કે ભગવાનને માટે દૂર દૂરથી બધા ત્યાં આવતા અને આવીને સાધુ થઈ જતા. હમણાં જ કોઈ એક જગ્યાનું કંઈક વાંચતો હતો હું. હા ના, સ્વામીજીનું, હરિપ્રસાદ સ્વામીજીનો વિડીયો સાંભળતો હતો હું એનો. તો કહે છે કે એક બળદિયો કહે છે સ્વામી કે એક બળદિયો કહે છે મને સોખડા મળવા આવ્યો તો હું ત્યાંથી નીકળી ગયેલો. ત્યાંથી કહ્યું ભાઈ આ જગ્યાએ પાદરા ગયા છે કે છે, પાદરાથી હું પાછો કંઈક બીજે નીકળી ગયેલો કે છે. તો ત્યાં આગળ આવ્યા પછી બધા શોધખોળ કરીને થોડોક ટાઈમ થયો પછી ખબર પડી કે અહીં નથી, એટલે પૂછ્યું ત્યારે કે તો ભાઈ અહીંથી નીકળી ગયા. પેલું કયું પરા ના બીજું સયાજી પરા કેવું કંઈક ગયા છે કે, એટલે ભાઈ ત્યાં આવ્યો તો કહે છે કે સાંજે સભાનો ટાઈમ હતો એ પહેલાં કંઈક 15-20 મિનિટ પહેલાં આવ્યો એ કહે છે. એટલે સ્વામી કહે છે કે મેં પૂછ્યું કે જમ્યો છે ત્યાં કે ના ભાઈ હું તો બધે ખોરતો આવ્યો ભૂખ્યો છું. સ્વામી કહે કથા વાર્તાનો ટાઈમ થયો છે કે તું જમી લે, તો કહે છે કે એને પેલા ચકતા અને બીજું કંઈક આપ્યું જમવાનું. તો સ્વામી કહે 7 ચકતા ખાઈ ગયો. મોહનથાળના 7 ચકતા ખાઈ ગયો કે. પણ જો આપણે મોટા પુરુષનો ઈશક હોય તો કેટલી દોડાદોડ કરવી પડે છે. અને મોટા પુરુષ એક નજર કરે ને આપણું કામ થઈ જાય એનું. પણ અંદરથી એવી શ્રદ્ધા જાગે તો, એવી શ્રદ્ધા હોય તો કામ થાય. એટલે આપણે શનિ રવિવારનું થોડુંક કન્ફર્મ કરતા રહેવું, ફોન કરીને પૂછતા રહેવું. અમારા વિજયભાઈને કરવો, પંકજભાઈને, મને, બીજા બી કોઈ બીજાને તમને હોય તો કંઈક અમે તમને ગોઠવી આપીએ કે ભાઈ હા આ પ્રોગ્રામ આવી રીતનો છે, બદલાયો છે, શું થયું છે. બીજું મારે પૂછવું હતું કે અહીં આગળ અત્યારે બધાને ઠંડુ લાગે છે કે આ ટેમ્પરેચર બરાબર છે? કોઈને ઠંડુ લાગે છે? હાથ ઊંચો કરો ભાઈ. કોઈને ઠંડુ લાગે છે? પૂનમબેનને?
તો ભાઈ બેટા આપણે પેલા બેનને કહો કે થોડુંક વધારી આપ ભાઈ. પછી આ બીજું, તો બેટા ઊભો સાંભળ પછી જાય. બીજું, આ લોકોનું વિન્ટરમાં 60 ડિગ્રીઝનું સેટિંગ હોય છે અહીંયા આગળ. એનર્જી સેવિંગ કરવા માટે 60 ડિગ્રી મૂકતા હોય છે. જ્યારે બહારથી આવીએ ત્યારે બહાર ઠંડુ હોય એટલે અંદર આવીએ એટલે 60 ડિગ્રી આપણને અતિશય ઠંડુ લાગે નહીં શરૂઆતમાં, પણ 10-15 મિનિટ થાય ને કોટ કાઢીએ ને બધું કાઢીએ પછી ઠંડુ લાગવા મળે. એટલે જે કોઈ પહેલાં આવો ને, ધોઝ હુ કમ ફર્સ્ટ ગો એન્ડ ટોક ટુ દેટ લેડી કે ભાઈ રેઝ દેટ ટેમ્પરેચર ટુ 68, અને એ તમારી સાથે આર્ગ્યુમેન્ટ કરશે કે નહીં 66 રાખો, નહીં તો તમને બહુ ગરમ લાગશે. હવે તમારે એને પ્રેમથી સમજાવવાનું કે ભાઈ અહીં બધા થોડાક ઉંમરવાળા આવે છે ને એટલે 68 સારું લાગે છે કે. શું કહે છે ચંદ્રકાંતભાઈ? ના ના, એને કામ બધા 68 ઉપર નહીં આવે છે કે. પણ જે કોઈ પહેલાં આવે ને, એન્ટર થાવ એવું એક આ ટેમ્પરેચર વધારી દેવડાવવું. જો કે મને ખોલીને આવડે છે કરતાં, પણ એ લોકોની પ્રોપર્ટી છે ને આપણે ખોલવા જઈએ તો ખોટું. એને બોલાવીને કરાવીએ સારું, નહીં તો પાછા બીજા લફડા ઊભા થાય એનો. એટલે આપણે એને બોલાવીને કરી દેવું, એ કરી દેશે એનો. આ 2 જગ્યાએ છે થર્મોસ્ટેટ, એ જાણે છે. પણ વિન્ટરની અંદર થોડું ગરમ હોય, ફ્લોર ગરમ હોય, તમને બી સારું લાગશે એનું, નહીં તો કંઈક શરદી થઈ જાય ને તકલીફ થઈ જાય. બીજું, હવે શનિવારની આજે વાત કરી પંકજભાઈ, શનિવારે આપણે 6 વાગે સરસ વચનામૃતની સભા કરીશું, પણ કોઈકને કંઈક કારણસર એનો વહેલું મોડું કરવું હોય તો અમે એડજસ્ટેબલ થઈશું. કોઈકને એવું હોય ના હોય તો અમને જણાવજો. આપણે એવું નથી કે 6 વાગે જ કરવી એનો. કોઈને કંઈક 6 વાગે કંઈક જવાનું હોય તો પહેલાં 5 વાગે કરીશું, 6 વાગે ના ઠીક લાગે તો 7 વાગે કરીશું. એટલે તમને અનુકૂળ પડે એ પહેલી વાત. તમને બધાને જે રીતે સુવિધા થાય એ રીતે એડજસ્ટ થઈશું આપણે બધા. આપણે અહીંયા આગળ સરસ હોલની જગ્યા સારી છે, અહીંયા આગળ સારું દરેકને એડજસ્ટ થાય એવું છે એનો. પણ અમુક તારીખો બુક થઈ ગયેલી છે અહીંયા આગળ. એ તારીખે બીજા કોઈને હોલ આપી દીધેલો હોય, એટલે એવા બી અમુક તારીખો છે જે આપણા પિન્ટુભાઈ અને પંકજભાઈને બધાને થોડો ખ્યાલ છે. અને 1-2 એવી જગ્યા છે કે બીજી જગ્યાએ કંઈક હોલમાં રાખવાના છે, રાઈટ? કિરણબેનના ઘરની પાસે બી એક હોલ છે, ત્યાં બી રાખવાના છે. એટલે એ આવવાનું હોય ને આગલી તારીખ પહેલાં આપણે વાત કરી દેજો, જણાવી દેજો, એટલે એ પ્રમાણે આવવાનું અનુકૂળ પડે, એડજસ્ટ થાય. એ હોલ બી આમ મોટો હોલ છે, પણ આટલો મોટો નથી એનો. ત્યાં આગળ 90 જેટલા બેસી શકે એટલી કેપેસિટી છે. આપણે અત્યારે આવ્યા છીએ લગભગ 60 જેટલા છે અહીંયા આગળ અત્યારે. અને હવે વિન્ટર ટાઈમ થયો એટલે બધા બહાર બી હોય એટલે ત્યાં બી હોલમાં વાંધો ના આવે ઇટ શુડ બી ફાઇન પણ ત્યાં એડ્રેસ લઈ રાખજો એટલે પાછું તકલીફ ના પડે, ભૂલા ના પડાય. આજે એક અમારા પંકજભાઈએ ઈમેલ મોકલ્યા છે, નહીં આવતા બુધવારનો બધાને ઈમેલ મળ્યા છે. આપણે એક ભાઈઓની એક સભા કરવા માગીએ છીએ, અને એ સભા માટે બુધવારે અનુકૂળ દેખાય છે કે બુધવારે જે ભાઈઓ અને બહેનોની સભા કરીએ છીએ તે વખતે જો બધા ભાઈઓ ભેગા થાય તો મંદિરે રાખવું છે ને, મંદિરે એવી એક સભા રાખીશું. અને ત્યાં આગળ આપણે જનરલ ડિસ્કશન અને આપણા સત્સંગીને કેવી રીતનું ડાયરેક્શન ને ગાઈડન્સ મળે એના માટેની
એક મિટિંગ રાખવાનો વિચાર છે એનો. અને પછીથી એવી અનુકૂળતા પછી એક બહેનોની સભા, એના પછીના એક બુધવારે એવું બહેનોની સભાનું કરીશું. પણ જ્યારે બી એ સભાનું પંકજભાઈએ જે એનાઉન્સ કર્યું હોય તો તમે બધા રિસ્પોન્સ કરીને જણાવજો કોણ કોણ આવી શકવાના છે, કોણ નથી આવવાના એનો, એટલે એ પ્રમાણે થોડુંક અનુકૂળ થાય. હા, બીજું, છેલ્લા લગભગ એકાદ મહિનાથી આપણે સ્વામીની વાતોનું 3 પ્રકરણની 30થી 42 વાતોનું આપણે પારાયણ કરીએ છીએ. બહુ સરસ વાતો છે અને આપણા પિન્ટુભાઈ અને ભાઈઓ બી સરસ ભાગ લે છે એમાં. તો આજે બી એક વિચાર હતો એવો કે એક વાત આગળ કરીએ, કારણ કે ગયા બુધવારે બી થોડીક વાત થઈ હતી, રાઈટ? તો એના પછીની એક વાત કરવી છે પિન્ટુભાઈ. મને એવું ભાવ છે કે હું અહીંથી યુરોપ જવા નીકળી જાઉં એ પહેલાં એટલી વાતોનું પારાયણ થઈ જાય તો એ સરસ. મને તો ફાયદો થઈ જાય ભાઈ, અને મારા બધા ભાઈઓ બી સરસ રીતે તૈયાર કરીને આવે છે અને લાભ આપે છે એનો. કેટલામી વાત છે ત્રીજા પ્રકરણની? 39 વાત છે. સરસ.